છો પછી ભાષા તો બોલો મૂકી દે થોડું હાલે તારી દીકરી તારી દીકરી મારી દીકરી સમજી લેજે પણ એની માતા ન્યાય આપીને બે છે મારે એમાં તારી માતા ચામુંડ કે મારી કે બાબા 500 બેદી તું મારો દીકરો દીકરો બાબા તારી ચામુંડી મારી ચામુંડ આની ચામુંડી મારી ચામુંડ સમજી લેજે પણ વાત ક્યાં કે એને જે ગુનો કર્યો એ પાછું કરે એમાંથી નીકળે તેથી મારી સામે બે જાય છે બસ માતા મૂકી છે તમારે પાછી વાળવી પડશે હા એ પાછી વાળવી વાર બોલો ઘોડે લઈને ભાગેડું બનતો મારા દાદા તને હાલ કહેવાનો વધારો હોય નહીં મારા પૂજા ભાત ને હાલ કહેવાનો વધારો હોય નહીં મારા માવતર હાલ કહેતા હાલી નીકળવાનું હોય મારા મારો ઝાલાવાડ નો સૌકાર શેઠિયો કેવા મારો બાળાલો ઉજળી જો પંડિત બની જાય મારો હોનગરા નો માવતરાલ ને દાદા તને કુવાસીઓ ના ટપોરા વહમાં લાગે દાદા કુવાસી ના કુકવે પગમાં મોજડી પહેરવા રહ્યા તો જ નહીં મારા માવતર તારી ગાયો ના ખીલા હુના પડવા દેતો નહીં તારા જીણા જીણા પંખીડાની માયા મેલતો નહીં તારા પહુડાની માયા મેલતો નહીં દાદા તને કોણ મનાવે તને કોણ સમજાવે હે તને મનાવતા મારા માવતર મારા ગઈડિયા વયા જ્યાં હરગની વાટે મારા જમના મના જાયા બોલને મારી હોનગરાની વસતી નો હરખ નો હિલોડો લાયને દાદા જગત મન મેળા મારે જગત મન મેળા મારે હોનગરા તમારો દાદો કરતા તા તમારો દાદો છે ચલે જતો રહ્યો મારા માવતર દાદા જગત કુવામાં ઉતારીને વરત વાડશે પણ મારા દાદા એમને કુવામાં ઉતારીને વરત વાડતો ને મારા ના હા બસ એ દીકરીને તારા ડોક્ટર કે તારી ભાષામાં કે જે દવા લેતો હોય કે જે નસ દબી જઈએ કે એવું કહેતા હોય જમતી લેજે એવો રિપોર્ટ આવે ને તને કહું કે તારી જે દીકરી નસ કે તારી ભાષામાં મને નથી ખબર પડતી પછી નસ દબાતી હોય ને બાબાની બંધ થઈ ગઈ અને એનેથી ઓપરેશન કરવું પડે કે એવું તને કહેતા હોય અને વગર ઓપરેશન એની આ સંતાન આપે ને તો આની માતા જ આપશે હું આને રંજા તારા ડોક્ટરને કહી દેજે કે તારો રિપોર્ટ ખોટો પડે સમજી લેજો સોનગરાનો બાપ ને તારી માતા
ઓપરેશન નું કીધું છે અત્યારે. ના પાડે છે દાદા. કીધું છે દાદા ના પાડે છે નહીં કરાવવું પડે. હા, ઈ કીધું છે ઈ. પણ તમારી માતા કરો માતાજીનું કરો તમારે પેલા માતાજીનું કરો પણ તમારી માતાજી તમારી કરશે. માતા એમ કે ગાવરે ઓપરેશન નહીં કરવું અરે પડે. તારી માતા જે નસ દબાતી હોય કે જે દબાતી હોય તને નામ પાડી કહું કે ઈ ખુલ્લું કરી દે ને તો જ માનજે કે મેં નહીં તારી માતાએ આનું કામ કર્યું તું જા જા જાઓ, જાઓ, જાઓ. બોલ બીજું તારા આપવાનું પ્રમાણ બોલ બીજું ઈ તે તો અમારે પૂછવાનું પણ. બીજું કઈ છે નહીં ઈ માથું. હે? બીજું કઈ નથી ને? ના ના એ પૂછે માતાજીનું શું થઈ ગયું ભાઈ એમ પૂછે શું? તમે માતાજી મૂક્યા છે એને વાળવાના છે. પાછા વાળવાના હા. હા અરે પ્રકાશને બધી ખબર પડે આ ખબર તો છે, તારી તોય આગળ પૂછે છે. પરીક્ષા લેવાની વાત કરે નામ પાડીને કહું ઓલા ને આ જેને ખબર હોય કે તે ગમીને માતા મૂકીએ ક્યાં 5 ક્યાં રૂપિયા માતા વાળે, બરોબર તો તારે 5 રૂપિયા આવી જાય તારી માતા વાળવી પડે કે ન વાળવી પડે, વાળવી વાળવી પડે, વાળવી પડે. તારે એવું કામ કર્યું તારી માતા નો લે પાછી યાર પાછું દાદા પાછું. એને ખબર જ છે પણ મૂકી છે તમારા સગાને ખબર જ છે. એમને જ ખબર. તો એ વાળવી નો આપણે પડે. પાછી વળાઈ લેજો એટલે થઈ જશે ઊંધો રસ્તો કમ્પ્લીટ. થઈ જાય છે આમાં. ખાલી ડુંગર આજુ તણકું છે હવે લાંબુ નથી પણ તમારે કરવું પડશે. કરી નાખ્યું. વાંધો નહીં. તારે કરવું તો કરજે નો ના મારે ના ક્યાં? કરી જ નાખવાનું. નીકળે એ કરી જ તમારે કરવું હોય તો કરજો. કાંઈ વાંધો નહીં, લાગો પછી હાલો લાગો પગે. હાલો કુલદેવ. દાદા દૂધ મોજ મળે દાદા ઘી મોખર આવે દાદા દૂધ મોજ મળે દાદા ઘી મોખર આવે મારા દાદા તો રૂપિયેર દાદા ઘી મોજ મળે દાદા દૂધ મોખર આવે દાદા ઘી મોજ મળે દાદા દૂધ મોખર
છે ભૂમિયો ઢોલ માનવો નાખ્યો મારી શાયરું દાદા મેળા મારશે આ તો કાયર નરમેના વાગે છે ભૂમિયો ઢોલ માનવો નાખ્યો પૂરા પૂરા રમવાયા માનવો નાખ્યો મેદાનમાં પ્રકાશીમાં વધાવો હે 11 કે 13 નો 10 કે 12 હજી દીકરીની વાત કરું હા પણ જે 5 થી 7 વર્ષ પહેલા જે તારું મોટરસાયકલ કે જેના ઉપર પડી ગયું તારી વાડી હોય કે જ્યાં દરગાહ હોય ને અને અહીંયા કાલ સવારે કે 5 દિવસ પછી તારી દીદી તારી ઈચ્છા થાય હતી એ દીકરીને અહીંયા માથું નમાડી દઈ જાય બાબા તારી દવા બંધ કરી દે સારું થાય ને તો મેં નહીં તારી માતા નહીં પીરે સારું કીધું દવા માંગે તમારા પીર દાદા કીધું તું એમ માનવું. આજ મારો જવા નથી જોતો જેને કર્યું એને જ દઉં જાઓ બાપ જાઓ જેથી પગે લગાડ ને તેથી દવા બંધ કરી છે તારી પૂના મુદી નો ટાઈમ મારો તારી દીકરી કમ્પ્લીટ થઈ જાય ને તો જ માનજે કે સોનકરા ના બાપે ને તારી માતાએ કાઢી દીધું જાઓ દાદા જાઓ બાપ પછી વાત કરીશ તારી પિતૃ ની કે 4 પિતૃ તું જે બધે દોરાવા જાસ ની 4 3 પિતૃ નીકળે બરાબર તારી માતાની વાત પેસી કરશું બરાબર પેલા આવડવા કરો પછી તમારી માતાનું કહે છે પિતૃ ક્યાં ક્યાં છે ઈ. બેન છે દાદા બાકે જવું પાર છે બાપ બોલ બીજું તમારે આ કરી નાખો ભાઈ તમારું પિતૃ જે વાત તમે બીજા જોડો કેર પિતૃ એ આવજો પૂનમ એ રસ્તો કાઢી બરાબર બાકી આ વેલી તકે કરજો બાપ દેહો બાપા દેહો તને કહું કે જે દીકરી રાતે 2 કે 2:30 થી 3 માં જે ભાગ ઉઠીને ભાગવાની વાત કરે ને એ કાલ હવે આજથી જ બંધ થાય ને તો માનજે કે સોનાકરાના બાપે બંધ કર્યું જા. દેહો દાદા દેહો બાપ આજ રાતથી જ બંધ થાય. બોલ બીજું વાત સાચી તો થઈ છે દેહો બાપ દેહો દાદા આજ મારો દીકરો અહીંથી 500 કિલોમીટર સેટો બેઠો ને હું અહીંથી 250 કે 300 કિલોમીટર કે 100 કિલોમીટર સેટો બેઠો એની વાડી ક્યાં એ મને નથી ખબર પણ ધર્મ ને આખી વાત કરીને વાત કરું સમજી લેજે બોલ બીજું બસ બસ દાદા પગે લાગી લો ભાઈ હાલો કુલદીપ પાય દેહો દેહો પછી દુનિયા કરે એવું કરવાનું નથી દુનિયા કરે દાદા કરવાનું નથી મારે જોવા હારું લેવાનું નથી પછી દુનિયા કરે રોમ કરવાનું નથી દુનિયા કરે એવું કરવાનું નથી મારે જોવા હારું રોમ લેવાનું ચાલે છે ને ચાલતું રહેવાનું જીયારું તારું ને મારું સદાય રાખજે
મારાથી જુદું ખોદી પડવાનું નથી. આ એવું દાદા એવું કીધું કે 31 દી પછી ચાલુ થઈ ડોક્ટરે કીધું તમે જાઓ કે ડોક્ટરે દવાખાને ગયા હતા ડોક્ટરે કીધું 31 દિવસ ચાલુ થઈ જાય બસ. વધાવો છે દાદા? એક પછી 25 છે બાપ. આડ માથેનું હતું. વધાવો છે દાદા? મારી મહેનત કરવી ન કરવી. ધ્યાન છે ને? બોલ બીજું. ડોક્ટરે એવું કીધું 31 દિવસે ધ્યાન થઈ જશે. અત્યાર સુધી નથી થતું. એવું છે ને ભાઈ? કેટલા વર્ષથી? 100 વર્ષથી નથી પણ દાદા કીધું દવાખાને પછી પચીસ છે બાબુ. ધ્યાન છે દાદા? ત્યાં જમીન નું માથું દાદા જમીનની કઈ માતા માથાકૂટ નથી નથી કાંઈ? લાલા કાયરે છે માથાકૂટ. એમાં એવું છે કે ઈમ નહીં છે કે નહીં? તારે તારે ગમે એની હારે વાત કર. જમીનની માથાકૂટ છે બસ છે દાદા. બીજી હા, છે, આપણે ચર્ચા ક્યાં કરી ઈ લાવી? પૂરી કર. તારો તારો બાપ જે મને નથી ખબર કે તું કોણ શું ક્યાંથી ને વાત કરસ તું. છે વેન દાદા? હોર કઢા 18 છે બાપા. જય હો દાદાની જય હો. બોલ શું વાત એ વાત કરીને હાલ ને હું તારી જમીન નો ડકો છે કે નથી? હા પાડ કે ના પાડ? જમીનનો ડખો છે હા છે ડખો. લાલા કાકા ને એને બેન બાઈ વીઘા 21 વીઘા આવે તો એની બદલે એમને 27 વીઘા છે અને અમારે 14 વીઘા જ છે. તમે કોને ભાગ પાડ્યા છે? ભાગ ગમે એને બાપા જીવતા હતા કે નતા ભાઈ? ઈ ભાવ જીવતા હતા પણ 18 રૂપિયા કીધું તો 18 રૂપિયા ખાઈ પડે ને. આપણે એવું નથી કહેતા કે અમારે જોઈ જ છે એ જમીન એમ. પ્રશ્ન છે બીજી પૂછવાનું હોય પૂછો. આપણે એમાં હાલો એ વિષયમાં નથી બોલવું. ઘરનો વિષય કહેવાય. વેણ છે દાદા. હા પણ દાદા જમીનનો પ્રશ્ન છે આપણે એટલું માતા તો રાખવાનું છે. ખરેખર ન્યાય ઉપર ઉભી ને એના 10 કે 12 નું ધ્યાન થાય. દાદા હાલો 2-3 પેઢી એમ. ના ના તારી વાત કરવું હોય તું તમારી પછી કરે. આ 10 પાકા આ બાયના. તારા મહારાજ જે એ તો તારી કલ્પના નથી એવી વાત કરતા હતા પણ ભૂલ એક નાની એવી થઈ ગઈ હોય કે તું વાત કરીશ. બોલ બીજું પ્રકાશ. બોલો ભાઈ જમીનનો વાંધો છે દાદા હાલો હવે. એ તો હું એના ભાગ્યની વાત તો હું ન પતાવ બે ને બોલ. હા એ તો આપણે ઈ તો ઈ બતાવશે. ભાગ્યનો પ્રશ્ન ભાગ્યા બતાવશે. પણ અહીંયા વાત ઉભી દાદા કઈ નહીં માતાએ કીધું કે હું અહીંયા ઉભી મને માતા મૂકી માતા મૂકી ભાઈ. અરે આની વાત નથી કરતો કે આજે લાલિયાની વાત કરું. લાલિયાએ માતા મૂક્યો કઈ ની વાત કરું? ચોખ્ખી વાત હા ચોખ્ખી વાત કરીને હાલ ખુલ્લી વાત કરું તને ના જો દાદા જો બાપ. પણ એ ડખો હજી 2 મહિના પહેલા થયો છે. મહિના પહેલા ને એટલે કામ તમારું 8 વર્ષ છે. એ બધું પછી ઘરનો ડકો પછી બતાવો.
અત્યારે કામ નહીં જેવો દાદા અત્યારે તું મહિના કે 2 મહિના પહેલા તને નામ પાડીને કહું તને દી 3 કલાક થાય જ કઈ કોઈ કર્યું 9 વર્ષ માથે 2 મહિના થયા ને તો જ માનશે કે સોનાગરાના બાપને તારી માતા સોનાગરાની મારા બાપ આવી રહેતી જા જા તું આજ 2 મહિનાની વાત કરીશ 9 વર્ષ પહેલાની વાત કરીને કરું હાલ બોલ તારે કરવું ન કરવું મારી મરજી તારી મરજી મારી નથી બોલ હવે અમારે તો પટેલું જ છે એને માનવું જોઈએ ને એને કેસ કર્યો એક કે ત્રણ જય હો દાદાની જય હો તને કે પાછો નહીં પડવા દો નહીં પડવા દો નહીં પડવા બોલ બીજું બોલ પ્રકાશ બોલ ને બસ એમને તો ઈ જ છે ડબ્બો બહાર પાડવાનો માતા મૂકી લાગે એ બહાર પાડો પછી આગળ વધે એવું છે કારણ કે તમારી માતા જ્યાં ઉભી રહે તો પછી આપણે બીજો આગળ હાલવાનો પ્રશ્ન જ ક્યાં કામ તો માતા પાસે જ કરાવે દાદા પેલા મૂકી હાલો અને દાદા આવજે આવજે મારો હોનગરાનો હુરવીર આવજે મારા જમના માના જાયા ચાર ઘડી વાળાઓ અને દાદાએ મારા પોતેડાની વાત નહીં મોઢો તો અમને કાળજે તાઢક નહીં વરે કે મારા પૂજા ભા બોલાતા કે મારા સુખવા બોલાતા પણ રે રેસ ભાવાળો મારા પૂજા ભા બોલાય છે તો રે રે કોઈ દાડો વ્યાણમાં કદાચ કવેણ રેવા દઉં તો અને લોઢા મોલી ના મારું તો અવતારમાં મારા કોનગરાના હુરવીર નો વ્યાણ છે રોમાઓ દાદા કોઈ હાચું રોતું હોય કોઈ ખોટું રોતું હોય દાદા કોઈ નાભીથી ગાતું હોય કોઈ ગળેથી ગાતું હોય અરે રે દાદા કોઈની ઓછો રોતી હોય કોઈનું કાળજું રોતું હોય કોઈની નવમી નાભી રોતી હોય પણ અરે રે ઓછે રોયેલું જગત પર પણ નવમી નાભીએ રોયેલું ભારત હોય આપણો હુવીર ભારત રોમાવો દાદા કહેવાય છે જોજે કાલ જગત મેળા નો મારે કે તમારા હોનગરાના હુરવીરે વેણાયેલો તો ચપટી ભરીને ધાર હાલી દીધી અરે રે તારા ભગવાનના ઘરનો બાણ છૂટ્યો હોય અરે રે રામના ઘરનો બાણ છૂટ્યો હોય કે મારો હોનગરાનો હુરવીર બોલ એટલા કૈલાસનો વાસી બોલ્યો હોય મારો જમના માનો ગાયો બોલ એટલા મારો ગરબો ગણપતિ બોલ્યો હોય રોમાવો દાદા યાદ તો બોટાદ જિલ્લો કહેવાય અરે રે માં તુરખાની વાડી મો તારા ચાવડા તારા હોનગરા તારી વાતો જોતા હોય તારી જેણી જેણી કુવાસી તનક કરતી હોય તારી જેણી જેણી ગાયું તનક કરતી હોય કે મારા દાદા આવ્યો હોય તો આવી જોણજે ધૂણતો હોય તો ધૂણી જોણજે બોલતો હોય તો બોલી જોણજે તારી કુવાસીના એક એક ઓરતા પૂરા કરતો જાજે અને દાડો ઉગાડ મારી કુવાસીના ઓરતા પૂરા ના કરું તો અવતારમાં મારા હોનગરાના હુરવીર નો વ્યાણ છે રોમાઓ દાદા કહેવાય છે
ઇતિહાસ રચાયો હોય 6 દીકરીઓ ઉપર આલીન એક દીકરાની અધોની મારીન તમે દીકરા આલીન દૂધના દીકરા એવી વાતો બનાવી હોય અને દાદા તમે વિજ્ઞાન વિરુદ્ધ કોમો કર્યો હોય ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડ્યા હોય અરે રે ડોક્ટર બોલે એક બાજુ મારો હોનગરાનો હુરવીર બોલે પણ મારા હોનગરાના હુરવીરનું વેણ 52 પેઢીએ કોઈ દારો ભોય ના પડતું હોય અને શિવજીના ચોપડે ના લખું તો મારું પૂજા ભાનું વેણ છે મારો કહેવાય છે એક બાજુ ચામુંડ એક બાજુ સાતુન વાળી બહુચર તારા ખોપા કરતી હોય મારા રામજી ભુવાની પાઘડીએ બેઠી હોય બીજી બાજુ મારા સુભુવાની પાઘડીએ આવો સુરવીર બેઠો હોય અને અવતાર મોહનગરા કોઈ દાડો તમારી લીલી વાડી કરમાવા દઉં તો તમારી વાડીનો ટોયો ના બનું તો મારા દાદાનો વેણ સરો માવો મોટી લખડો મૂળ તારો મોટી લખડો મૂળ મોટી લખડો મૂળ તારો મોટી લખડો મૂળ મોનગરાના હુરવીર તારો મોટી લખડો મૂળ વેરાવારી જાજ દાદા વેરાવારી જાય દાદા વેરાવારી જાય દુખિયાના વગણે વેરાવારી જાય ગાયુવારી જાય દાદા ગાયુવારી જાય દાદા ગાયુવારી જાય વનગરાનો વીરલો ગાયુવારી જાય એ તો હું એના ભાગ્યની વાત તો હું ન પતાવ બે નંબર હા એ તો આપણે ભાગ્યનો પ્રશ્ન ભાગ્ય બતાવ અહીંયા વાત ઉભી દાદા એની માતાએ કીધું કે હું અહીંયા ઉભી મને માતા મૂકી અરે આની વાત નથી કરતો કે આજે લાલિયાની વાત કરું લાલિયાએ માતા મૂક્યો કે એની વાત કરું ચોખ્ખી વાત ચોખ્ખી વાત કરીને ખુલ્લી વાત કરું તને નામ દાદા જો બાપ પણ એ ડખો હજી 2 મહિના પહેલા થયો છે મહિના પહેલા ને એટલે કામ તમારું 8 વર્ષ છે એ બધું પછી ઘરનો ડકો કામ અત્યારે તું મહિના કે 2 મહિના પહેલા તને નામ પાડીને કહું તને ડી 3 કલાક થઈ જ કઈ કર્યો 9 વર્ષ માથે 2 મહિના થયા તો જ માનજે કે સોનાગરાના બાપને તારી માતા સોનાગરાની મારા બાપ આવી રહેતી જા તું આજ 2 મહિનાની વાત કરે 9 વર્ષ પહેલાની વાત કરીને કરું હાલ બોલ તારે કરવું ન કરવું મારી મરજી તારી મરજી મારી નથી બોલ હવે અમારે તો પટેલું જ છે એને માનવું જોઈએ ને એને કેસ કર્યો એક કે 3 જય હો દાદાની જય હો તને કે પાછો નહીં પડવા દો નહીં પડવા દો નહીં પડવા બોલ બીજું બોલ પ્રકાશ બસ એમને તો ઈ જ છે ડકો બહાર પાડવાનો માતા મૂકી એ બહાર પાડો પછી આગળ વધે એવું છે કારણ કે તમારી માતા જ્યાં ઉભી રહે તો પછી આપણે બીજો આગળ હાલવાનો પ્રશ્ન જ ક્યાં રહે? કામ તો માતા પાસે જ કરાવે દાદા પેલા હાલો અને દાદા આવજે મારો હોનગરાનો હુરવીર આવજે મારા જમના માના જાયાકાર ઘડી વાળાઓ અને દાદાએ મારા પોતેડાની વાત નહીં મોઢો તો અમના કાળજે કાઢક નહીં વરે કે મારા પૂજા ભા બોલાતા કે મારા શું ભુવા બોલાતા પણ રે રેસ ભાવાળો
મારા પૂજા ભા બોલાય છે તો અરે રે કોઈ દાડો વ્યાણમાં કદાચ કવેણ રહેવા દઉં તો અને લોઢામો લીધો ના મારું તો અવતારમાં મારા ઓનગરાના હુરવીરનો વ્યાણ છે રોમાઓ દાદા કોઈ હાચું રોતું હોય કોઈ ખોટું રોતું હોય દાદા કોઈ નાભીથી ગાતું હોય કોઈ ગળેથી ગાતું હોય અરે રે દાદા કોઈની ઓછો રોતી હોય કોઈનું કાળજું રોતું હોય કોઈની નવમી નાભી રોતી હોય પણ અરે રે હોય છે રોયેલું જગત પર પણ નવમી નાભીએ રોયેલું ભારત હોય આપણો હુવીર ભારત રોમાવો દાદા કહેવાય છે જોજે કાલ જગત મેળામાં મારે કે તમારા હોનગરાના હુરવીરે વેણાયેલો તો ચપટી ભરીને જાર હાલી દીધી અરે રે તારા ભગવાનના ઘરનો બાણ છૂટ્યો હોય અરે રે રામના ઘરનો બાણ છૂટ્યો હોય કે મારો હોનગરાનો હુરવીર બોલ એટલા કૈલાસનો વાસી બોલ્યો હોય મારો જમના માનો જાયો બોલ એટલા મારો ગરબો ગણપતિ બોલ્યો હોય રોમાવો દાદા યાદ તો બોટાદ જિલ્લો કહેવાય અરે રે માં તુલખાની વાડી ગો તારા ચાવડા તારા હોનગરા તારી વાતો જોતા હોય તારી જેણી જેણી કુવાસી તનક કરતી હોય તારી જેણી જેણી ગાયું તનક કરતી હોય કે મારા દાદા આયો હોય તો આઈ જોણજે ધૂણતો હોય તો ધૂણી જોણજે બોલતો હોય તો બોલી જોણજે તારી કુવાસીના એક એક ઓરતા પૂરા કરતો જાજે અને દાડો ઉગન મારી કુવાસીના ઓરતા પૂરા ના કરવું તો અવતારમાં મારા હોનગરાના હુરવીરનો વ્યાણ છે રોમાઓ દાદા કહેવાય છે રે રે તુલખાની વાડીઓમાં તું એ ઇતિહાસ રચાયો હોય 6 દીકરીઓ ઉપર આલીન એક દીકરાની અધોની મારીન તમે દીકરા આલીન દૂધના દીકરા એવી વાતો બનાવી હોય અને દાદા તમે વિજ્ઞાન વિરુદ્ધ કોમો કર્યો હોય ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડ્યા હોય અરે રે ડોક્ટર બોલે એક બાજુ મારો હોનગરાનો હુરવીર બોલે પણ મારા હોનગરાના હુરવીરનું વ્યાણ પાવન પેઢીએ કોઈ દાડો ભોય ના પડતું હોય અને શિવજીના ચોપડે ના લખું તો મારું પૂજા ભાનું વ્યાણ છે રોમાઓ કહેવાય છે એક બાજુ ચામુંડયન એક બાજુ સાતુન વાળી બહુચર તારા રખો પાકરતી હોય મારા રામજી ભુવાની પાઘડીએ બેઠી હોય બીજી બાજુ મારા સુભુવાની પાઘડીએ આવો સુરવીર બેઠો હોય અને અવતારમાં હોનગરા કોઈ દાડો તમારી લીલી વાડી કરમાવા દઉં તો તમારી વાડીનો ટોયો ના બનું તો મારા દાદાનો વ્યાણ છે રોમાઓ રોમાઓ મોટી લખો મૂળ તારો મોટી લખડો મૂળ મોટી લખડો મૂળ તારો મોટી લખડો મૂળ
મોટી લખણો મોર વેરાવારી જાય દાદા વેરાવારી જાય વેરાવારી જાય દાદા વેરાવારી જાય દુખિયાના વગણે વેરાવારી જાય ગાયું વારી જાય દાદા ગાયું વારી જાય ગાયું વારી જાય દાદા ગાયું વારી જાય વનગરાનો વીરલો ગાયું વારી જાય સફેદ કપડા લાલ કપડા વાળું જે દેખાય એની વાત કરું લાલ 9 વર્ષ પહેલાની વાત કરું દેખાય છે દેખાતો હોય હા પાડો દેખાતું કઈ નહીં અત્યારની વાત શું કઈ 9 થી 10 વર્ષ પહેલાની વાત કરું વાત કરીને ગુજરાત 9 થી 10 વર્ષ પહેલા લાલ સફેદ કપડા વાળી ભાઈ દેખાતું તો એવું કોઈ તમને એવું દાદા ના પડે ઉડાવ છે દાદા 9 છે વાહન શું આપતો 8 થી 9 વર્ષ પહેલા હું બાઈક જ મોટી ગાડી વેન છે દાદા તો આ તો પાડો યાર ગાડી બંને વેન છે દાદા વાહનની વાત કરું સવારની જ વાત કરે છે હાચો દાદા હાચો હાચો સાચું દાદા વેન છે વેન 28 સરી દાદા હા તો એની જ વાત કરું તારે મોટરસાઇકલની વાત નથી કરતો હું 8 થી 9 વર્ષ પહેલાની જ વાત કરું તમે જે તારી ગાડી હોય કે જે હોય મને મારી ભાષામાં નથી ખબર પડતી જ્યાં બંધ પડ્યું 8 થી 9 વર્ષ પહેલા જ્યાં તું રાતે હુઈ ગયો હોય એની વાત કરું 9 વર્ષ પહેલા તમારી ગાડી બંધ એવું કઈ નહીં હોય તે દાદા પ્રકાશ અને ઊંઘ નથી આવતી ને પુણે મોદીનો ટાઈમ જા પણ કરવાની જવાબદારી લેતો હોય બરાબર આજની રાત તો વહી ગઈ બરાબર કાલની રાતે હુઈ જાય મેરાય સાંભળો દાદા કે સાંભળો આજની રાત તો વહી ગઈ તારી તો આવતી રાતે હુઈ જાય અને પૂનમ મોદીને એને કંઈ ન થાય તો મારે અહીંયા આવશે તને દૂધ પાણી કરી દઈશ એ ના પાડે પણ હું આ પડાવ વધાવો છે દાદા દાદા આજની રાત તો વહી ગઈ કાલ રાતે તમને ઊંઘ આવી જાય કમ્પ્લેટ પુણે સુધી કઈ ન દેખાય પુણે માં બાળાગામ આવી તું જે 1.5 થી 2 વાગ્યા પછી જે વિચારે ચડી જાય ને એ વિચારે બંધ થઈ જાય તો માનશે કે તારી માતા ને મારી બાપો દાદા બાપો બંધ થઈ જાય પુણે માં આવી જજો બાળક દૂધ તને કહું જે ખરાબ વિચાર આવે ઘડીકમાં એની વાત કરીશ તો માનશે કે સોનકરાનો બાપ આવે તો વાત સાચી કે ખોટી ભલા ભલા તમારી માતા કઈ છે અને એક દીકરીને એક નહીં 5 દીકરીઓ દેખાતી ને ખરાબ વિચાર આવતો તો માનશે કે સોનકરા જય હો દાદાજી જય હો વધાવો છે દાદા 13 છે બાપ 13 છે તને કાલથી બંધ થઈ જાય તો માનજે કે સોનકરાનો બાપ લાગો પગે ભાઈ હાલો જાઓ દાદા જાઓ પુણે માં આવજો આવો ભુવા દાદા ઘડીક ઘુમરો મારો દાદા ઘડીક ઘુમરો મારો ઘડીક ઘુમરો મારો દાદા ઘડીક ઘુમરો મારો નવમી ના ભીએ ઘડીક ઘુમરો મારો આઠમી વાદળીએ ઘડીક લમણો હારો યમુના માના દાયારો આઠમા વાદળે રો ઘડીક ઘુમરો મારો દાદા ઘડીક ઘુમરો મારો
કેવો વાત કરો. અમારે એક થાપાનો ગોવો છે પેલો. માતા કોઈ વસ્તુનું આમ કામ નથી થતું, થાપો નહીં, કોઈ ભૂવાનો અમારે 1.5 થી 2 વર્ષ પહેલા તારી દીકરીનો જે ઘરનું માણસ કે જે આવ્યું હતું તે એને કીધું કે તારી માતા નથી ઉભી રહેતી, પણ હું તારી માતાને ઉભી રાખી કામ કરાવડાવી દઈશ. આ જ વાત હતી. લે તને નામ પડી કહું, લે તું સમજે કે નહીં મારી ભાષામાં કલ્પેશ નહીં કે તું લઈને જેથી કીધું કે તારી માતાનું લેણું નહીં હોય જે દેવાનું, બરાબર. અને આ જ વાતો ઊભી નથી રહેતી. તારી માતા આની દીકરો નથી થતો. તારી 7-8 દીકરી જો થઈ હોય માથે દીકરો આપ્યો ને તારી માતાએ જ આપ્યો, મહેનતથી આપ્યો. જય હો દાદાની જય. પણ તારી માતાને જે વાંધો હતો ને એ વાંધો અહીંયાથી છે. તારું કુટુંબ તારી વસ્તી આ બાબત તું મારા દીકરા તરીકે વાત કરું ભુવા જયારે વસ્તીનું કામ કરવા બે ને તું ટાઈમ આપ ને તારી માતા ઊભી નથી રહેતી. એટલે કે આપણા ભુવાને ખબર પડતી નથી. બાબા અહીંયા તારી માતા ખોટ પડે એની વાત કરું. તને જે વાત સાચી હોય તો જ કહેજે ને કે ના પાડતો જઈશ બાબા. હજી એક બીજી વાત કરું કે આજ આ તારી જ વસ્તીમાં જે દીકરાની ખામી છે, હજી 6 મહિના કે 8 મહિના પહેલા તારી આગળ આવ્યો તો બાબા, અને ભલે અત્યારે બીજે ટાઈમ તારી ભાષામાં કે તારી માતા આગળ ન હોય, પણ તારી માતા જ પગ પકડવાની એની વાત કરું તને. બાર કે દો બોલ બીજું હવે. વસ્તી તને કહું તારી માતા તારો હાથ જાયલો તેથી ક્યાં દીધી વસ્તી. ભુવાને ખબર ન પડે, તને નથી ખબર પડે, તારી માતાને જ ખબર પડે ને. પ્રકાશ આજ આ મારો છોકરાની વાત કરું. મારા છોકરાને કઈ ખબર પડે, પણ સોનાગરાનો બાપ આવે ત્યારે સોનાગરાનો દીકરા તરીકે કે સોનાગરાના બાપ તરીકે દૂધ પાણી કરીને જાય કે નથી જતો. તાજીની માતા આવતી હતી એની માતા જ બોલતી હોય, એનો છોકરો ન બોલતો હોય, પણ વસ્તીને એવું હોય કે આ જ બોલે. બોલ બીજું. માતા હોનાની ધ્યાન રાખજો, ખોટા નથી ભૂવા. ભુવા નથી બોલતા, માતા જ બોલે છે તમને કે. બોલ બીજું. હાલો તું પ્રશ્ન બોલ. આ તો તને તારી વસ્તી માતાને તને જે વસ્તીને સારું લાગે તો ઠીક, ન લાગે તો કઈ નહીં, પણ તારી માતાને હું પેલા બીજી વાત પછી બોલ. દાદા આ અમારે ભુવા છે તો એનો થાપો કોનો છે? અને અમારી વસ્તી એમ કે છે ઘડીક ખોડિયાલનો છે અને ઘડીક કે છે મેલડીનો છે, તો થાપાનો કોઈ નિર્ણય આવતો નથી. તો આ અમને સતું કરો કે આનો જ થાપો આગળથી હાલ્યો આવે છે, બરાબર? અને બીજું કે અમારી માતા કોઈ પણ કામ કરતી નથી, તો અમારી માતાની આડું કોઈ પણ નું હોય તો અત્યારે જો આ હુરાપુરા બોલતા હોય અને જો સત્તું કરતા હોય તો અમને કરી આપો. અમને કઈ ખબર અમે નથી, અમે તો એક મનુષ્ય માનવી છીએ. હજુ માતા કામ નથી કરતો વિશે જાગતો જીગતો પુરાવો છે. તમારી માતાએ દીકરો દીધો, ભલે દીકરો દીધો, છે માતા. એવું નથી કે દીકરાની વાત નથી. તકલીફ શું છે એ આપણે વસ્તી બોલવું. માતા તો કામ કરે જ છે. માતા કામ કરતી છે, જે દીકરો બને દીધો આપણે નથી બેન દીધો. છે દાદા, છવી કઠે છવી છે બા. અહીંયા અમારે થાપાનું પહેલા ગોતી
દાદા જ પાડે આપણે 34 36 ખોડિયાર હાથી બોલ વેન છે દાદા બાઈક બોલ પ્રકાશ કઈ દે ખોડિયાર એને ખોડિયાર જ છે પેલા થાપા કે તારી ભાષામાં જે વસ્તીને કે જે આંચકો લાગ્યો ને એની માતાનો અહીંયા વાંધો હે તારી ખોડિયાર ખોડિયાર જે જે તો સમજોશ કે ના સમજતો ના સમજી ગયા ખોડિયારનો થાપો પહેલાથી આયલો હવે બરાબર એમ કહેવાનું થાય ને બરાબર બોલ 35 થી 40 વર્ષ પેલાની વાત તારી થાપા ગુરુને પૂછીને વાત આગળ હલાય અને જેને રો હોય એ પૂરો કરી દે એટલે તારી માતા ઘૂઘરા બાંધે સમજસ કે નહીં તારી માતા નો બોલાવતો સોનગરા નો બાપ ને તારી માતા રેમી નકામી ગયો તો સોનગરા હે બાળા મોટો છે દરબાર બેઠો મારો સોનગરાનો સરદાર તુરખા મોટો છે દરબાર બેઠી મારી ચાવડાની સરકાર ચામુંડમાં હાલો આશીર્વાદ ચાવડાના કોગણે રમતી મારા મારી ચામો મારી મને છેતરી છે તો તન માનશે નહીં આ જગતમાં નહીં કો પણ બોલાવો મારી ચાવડાની ચામુંડ ને બોલાવો મારો રાઘવ ભુવાના હૈયાનો હાર બોલને મારો તુરખાના ચાવડાની વસતી નો કિલોલ મારી ચામુંડાલ ને મારી ના મારી ચામુંડ તારા મઠડા હોના ના છે તારી ગાદી હોનાની છે પણ તું જવાબ નહીં કર
કરતી હોય તો મારા ચાવડાને તાટક વર્ષે જને મારી ના માં ભૂવો નાનો હશે કે મોટો હશે પણ તારી ચામુંડ ના વેણ પડશે મારા ચાવડા તારી ચામુંડ ના વેણ ઝીલશે મારી દેવી મારી ચામુંડી અમને ખોડે લઈને ભાગ્યાડું બનતી નહીં મારી ચાવડાની લીલી વાડી ના છોડવા કર્મા બાદેતી જ નહીં મારી નાગણી એવા કળિયુગમાં પરચા પૂરે દાઢાડી દેવ કળિયુગમાં પરચા પૂરે પાંચાડી દેવ ઠંડી ચામુંડ તારા નામ છે એવા કળિયુગમાં પરચા પૂરે પાંચાડી દેવ કળિયુગમાં પરચા હે પૂરે દાઢાડી દેવ ઠંડી ચામુંડ તારા નામ છે ના સમજી ગયા ખોડિયાલનો થાપો પહેલાથી આયલો હવે બરાબર એમ કહેવાનું થાય ને બરાબર બોલ 35 થી 40 વર્ષ પેલાની વાત તારી છાપા ગુરુને પૂછીને વાત આગળ હલાય અને જેને રો હોય એ પૂરો કરી દે એટલે તારી માતા ઘૂઘરા બાંધે તારી માતા નો બોલાવતો સોનગરા નો બાપ ને તારી માતા રમી નકામી ગયો તો સોનગરા હે બાળા હે બાળા હે બાળા મોટો છે દરબાર બેઠો મારો સોનગરાનો સરદાર તુરખા મોટો છે દરબાર જેથી મારી ચાવડાની સરકાર ચામુંડમાં હાલો આશીર્વાદ ચાવડાના વગણે રમતી મારા પધરો હોકારા
ચામુંડ મન પારકા ગામના સીમાડે લઈ જઈ મનસે તાર તેને મારી ચામું મારી મને છેતરીશ તો તન માનશે નહીં આ જગતમાં નહીં કો પણ બોલાવો મારી ચાવડાની ચામુંડ ને બોલાવો મારો રાખો ભુવાના હૈયાનો હાર બોલને મારો તુરખાના ચાવડાની વસતી નો કિલોલ મારી ચામુંડાલ ને મારી ના મારી ચામુંડ તારા મઠડા હોના ના છે તારી ગાદી હોનાની છે પણ તું જવાબ નહીં કરતી હોય તો મારા ચાવડાને તાટક વર્ષે જને મારી ના માં ભૂવો નાનો હશે કે મોટો હશે પણ તારી ચામુંડ ના વેણ પડશે મારા ચાવડા તારી ચામુંડ ના વેણ ઝીલશે મારી દેવી મારી ચામુંડી અમને ખોડે લઈને ભાગ્યેડું બનતી નહીં મારી ચાવડાની લીલી વાડી ના છોડવા કર્મા બાંધતી જ નહીં મારી નાગણી એવા કળિયુગમાં પરચા પૂરે દાઢાડી દે